આ તરફ સુરત મહાનગરપાલિકાના સિક્યુરિટી ચીફ ઓફિસર પણ વિવાદમાં આવ્યા। ચાલુ ફરજે પ્રતિબંધિત ઈ સિગારેટ પીતો વિડીયો વાયરલ થયો। મહાનગરપાલિકા કચેરીમાં એક જાગૃત નાગરિકે ઈ સિગારેટ પીતો આ વિડીયો ઉતાર્યો। વિડીયો વાયરલ થતાં મહાનગરપાલિકા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા। સરકાર દ્વારા ઈ સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને પ્રતિબંધિત ઈ સિગારેટ આખરે આવી ક્યાંથી તે પણ તપાસનો વિષય। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, આ વિડીયો વાયરલ થયો છે જેમાં ઈ સિગારેટ પી રહ્યો છે આ સિક્યુરિટી ચીફ ઓફિસર, ત્યારે શું બધું અપડેટ સામે આવી? ક્યારનો આ વિડીયો છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાના સિક્યુરિટી ચીફ ઓફિસર છે જાગૃત નાયક કરીને તેમણે મહાનગરપાલિકાની જે ઓફિસ આવેલી છે તેની અંદર જે ઈ સિગરેટ પીધી હતી અને જે ખુલ્લેઆમ ઈ સિગરેટ પીતા લોકોએ તેનો વિડીયો પણ બનાવ્યો હતો અને વિડીયો પણ સામે આવ્યો છે અને વિડીયો ખૂબ વાયરલ થયો છે અને આ વિડીયોની ખૂબ નિંદા થઈ રહી છે, કારણ કે જે રીતના મહાનગરપાલિકા તરફથી જે અભિયાન છેડવામાં આવે છે કે વ્યસન મુક્ત કરવામાં આવે, સિગરેટ છોડવામાં આવે, મહાનગરપાલિકાની ઓફિસમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવામાં આવે, પરંતુ સવાલ અહીં ઉભા થાય છે કે આ બધા સ્લોગન સાથે ચાલતી મહાનગરપાલિકાના જે ચીફ જે સિક્યુરિટી ઓફિસર છે તે જ આ પ્રકારની સિગરેટ પીને વ્યસન કરી રહ્યા છે, ત્યાં લોકો પર શું તેની અસર પડે છે તે પણ રહી છે, કારણ કે સરકાર દ્વારા આ ઈ સિગરેટ છે તેની પર પ્રતિબંધ મૂકવામાં આવી છે। સુરત પોલીસ તરફથી જે પણ ઈ સિગરેટ વેચે છે તેના પર કાર્યવાહી કરવામાં આવે છે, તેમના જેલના સળિયા ગરવાનો પણ વારો આવે છે। ત્યારે આ ચીફ જે સિક્યુરિટી ઓફિસર છે જાગૃત નાયક કરીને તેને સિગરેટ પીધી છે અને ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડાવ્યા છે અને કહેવાય કે જે મહાનગરપાલિકાની જે છબી છે તેને લાદવાના પ્રયાસો કર્યા છે। હાલ જે તમામ મામલે જે વિડીયો વાયરલ થયો છે જેના આધારે મહાનગરપાલિકા સચિવ તપાસના આદેશ આપી દીધા છે। તપાસ બિલકુલ મનીષ જી, આભાર તમામ વિગતો માટે।